દૂધ મોંઘું થતાં સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર. અમૂલ દૂધના ભાવ વધતા ચાની ચુસ્કી પણ મોંઘી થશે. ચાના ભાવમાં વધારાની શક્યતા છે. દૂધમાં ભાવ વધારાને કારણે ચાની કેટલી ધારકોને માઠી અસર પડી છે. ભાવ વધારાથી કેટલી ધારકોને રોજના 250 રૂપિયાથી વધુનું નુકસાન છે. રોજિંદો ખર્ચ વધતા હવે ચાના ભાવમાં વધારો કરવો પડશે. અડધી ચાના ભાવમાં પ્રતિ કપ 2 રૂપિયા વધવાની શક્યતા છે. અમૂલ દૂધે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ દૂધના ભાવથી દરેક વ્યક્તિના ઘરમાં તો તેની અસર પડવાની છે, પરંતુ સૌથી વધારે અસર ચાના ધંધાર્થીઓ છે તેને પણ અસર છે તે પડવાની છે. આપણી સાથે અત્યારે હું રાજકોટની એક ચાની કિટલી પર છું અને મારી સાથે જે કેટલાક લોકો છે આપણે તેની સાથે વાત કરીએ. શું કહેશો, અમૂલે 2 રૂપિયાનો વધારો જે કર્યો છે કેટલી અસર પડશે, શું માનો છો તમે? દરરોજના ખર્ચામાં તો વધારો થશે જ ને બધાને, કારણ કે 2 રૂપિયા લોકોએ પર યુનિટે વધારેલા છે, તો ચામાં તો લોકો 2 રૂપિયા વધારી જ દેવાના છે. અને ઘરમાં પણ દૂધનો ઉપયોગ થતો હોય? 100% દરરોજનું 3 થી 5 લીટર એવરેજ ઘરમાં વપરાશ હોય તો બધાને ખર્ચમાં મોંઘવારીમાં અસર પડશે. પણ એ ચાના ધંધાર્થીઓ આપણી સાથે છે. શું કહેશો, દૂધના ભાવમાં વધારો કર્યો છે, કેટલી અસર થશે? અસર તો પૂરેપૂરી થશે એનું, કારણ કે ચાના ભાવે થોડાક વધારવા પડશે, નકર અમારી પાસે પછી કાંઈ નહીં વધે. દરરોજનું કેટલા લીટર દૂધનો ઉપયોગ થતો હોય છે? 100 લીટર દૂધનું જતું હોય એટલે પછી એમાં ભાવ વધી જાય તો એમાં સરેરાશ એના ભાવ વધી જાય ને દૂધના, એટલે અમારે થોડીક તકલીફ તો રહેશે જ. બીજા પણ ચાના ધંધાર્થી આપણી સાથે છે. શું કહેશો, જે રીતે અમૂલને દૂધના ભાવમાં વધારો કર્યો છે, તમે ચાનો ધંધો કરો છો તો કેટલી અસર પડશે તમને? અરે આમાં અસર તો ગાય ઘા પબ્લિકમાં પડશે. જેવો અમે ભાવ વધારશી એટલે પબ્લિકે થોડીક આઘી પાછી થશે કે ભાઈ આ ચાવાળા 2 રૂપિયા દૂધમાં વધ્યા અને સીધા અડધી ચાના 15 કર્યા. હાલ તો અમે 12 રૂપિયા લેતા હતા, તો હવે અમારે 14 રૂપિયા તો કરવા પડશે. 2 રૂપિયા વધારી તો જ અમારે આ દૂધનો ભાવ નીકળે, કેમ કે રોજના 260 રૂપિયાનો વધારો અમારામાં થઈ ગયો. બરાબર છે, તો પબ્લિકને અસર પડે અને અમને અસર પડે, ધંધામાં અસર પડે. બરાબર છે. ચાનો ભાવ વધારી શકો તો ચાનો ભાવ વધારશે તો ગ્રાહકોમાં અસર થાય. જો ચાનો ભાવ વધારી તો ગ્રાહક આગા પાછા થઈ જાય ને, કે ભાઈ આ લોકો તો 2 રૂપિયા વધ્યા ને ચામાં સીધા 14 રૂપિયા અડધીના કહે. પબ્લિક એ નથી જોતી કે આ લોકોને રાત્રે 200-300 રૂપિયાનો દૂધમાં વધારો થઈ ગયો છે, આની વાય શું વધશે? પણ એટલે ચાના ધંધાર્થીઓ છે તે કહી રહ્યા છે કે જે દૂધમાં 2 રૂપિયાનો જે વધારો થયો છે, પરંતુ જે ચાના ધંધાર્થીઓ છે તેમને જે દિવસના 200 થી 300 રૂપિયાનો તેમને સીધો જ વધારો છે તેનો સામનો છે તે કરવો પડશે. અને તેને લઈને જ હવે આગામી દિવસોમાં તેને ચાનો ભાવ વધારો પણ કરવો પડે તેવી પણ સ્થિતિ છે તે જોવા મળી રહી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.